હેલો બાળકો, કેમ છો? આજે આપણે પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે 2024નું, એમાં વિભાગ બી એનું પ્રકરણ નંબર 2 છે એ સોલ્યુશન આપણે કરવાના છીએ. હવે આપણે આજે યુટ્યુબ ચેનલ છે એના ઉપર દરેક વિભાગના દરેક પ્રકરણનું સોલ્યુશન મૂકવામાં આવશે. તો એ આપણા યુટ્યુબ ચેનલ ઉપર મેળવવા માટે ખાસ આપણે જે યુટ્યુબ ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો. અને એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે કે જેથી તમે દરેક ચેપ્ટરના જે સોલ્યુશન છે એ મેળવી શકો. ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. એની અંદર આપણને કહે છે કે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. મતલબ કે નીચે આપણને અહીંયા બે બહુપદી આપેલી છે. બંને બહુપદીની ઘાત કેટલી છે આપણે જણાવવાની છે. કે સૌથી પહેલી બહુપદીમાં કહે છે કે x ની 3 ઘાત માઇનસ 9x પ્લસ 3x ની 5 ઘાત. મતલબ કે પહેલાં તો બહુપદીની ઘાત કોને કહેते? સૌથી વધારે જે ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. તો કે પહેલા પદની ઘાત 3 છે, બીજા પદની ઘાત 1 છે, ત્રીજા પદની ઘાત 5 છે. સૌથી વધારે કેટલી છે? તો કે 5. તો એ બહુપદીની ઘાત 5. ચલો હવે જોઈએ તો કે બીજા દાખલામાં. તો કે બીજામાં આપણને શું કહે છે? તો કે બીજામાં આપણને અહીંયા એવું કહે છે કે ભાઈ y નો ઘન કૌંસની અંદર 1 માઇનસ y ની 4 ઘાત. હવે જોઈએ તો કે અહીંયા શું છે કે ભાઈ બે પદ છે એનો જે ગુણાકાર થઈ શકે એટલે સૌથી પહેલાં તો આપણે ગુણાકાર કરવો પડે, પછી આપણે અહીંયા ઘાત જોઈ શકીએ. એટલે કે ધારો કે y ની 3 ઘાત છે એના અંદર ગુણાકાર કરીએ. અંદર ગુણાકાર કરીશું એટલે y નો 3 ઘાત ગુણ્યા 1 એટલે y ની 3 ઘાત, y ની 3 ઘાત ગુણ્યા y ની 4 ઘાત એટલે ઘાતનો આપણે સરવાળો થઈ જાય અહીંયા. એટલે 3 અને 4 એટલે ટોટલ કેટલી ઘાત થશે? 7. એટલે હવે જ ધ્યાનથી જોઈએ બાળકો તો કે હવે આજે છેલ્લું જે ગુણાકારવાળું પદ છે એમાં સૌથી વધારે ઘાત કેટલી આવી? તો કે 7. એટલે આપણે જે બહુપદીની ઘાત છે એ 7 થશે. ચાલો બીજા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ બીજા પ્રશ્નની અંદર તો કે એમાં નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x ના વર્ગનો સહગુણક છે એ ગોતો. કે ભાઈ x ના વર્ગનો સહગુણક કેટલો થશે એ આપણે ગોતીને કહેવાનું છે. ચલો x ના વર્ગના સહગુણક માટે શું કરીએ કે ભાઈ x ના વર્ગના સહગુણક માટે તો કે અહીંયા પહેલી જે બહુપદી છે એમાં કહે છે કે ભાઈ π/6x પ્લસ x² માઇનસ 1. હવે જોઈએ કે x² અહીંયા છે એટલે સૌથી પહેલાં તો આપણે x² ગોતવાનું. જો કે એની સાથે કોણ ગુણાયેલું છે? તો કે અહીંયા તો કોઈ છે નહીં, મતલબ કે આપણે 1 તો હશે જ એટલે સહગુણક કેટલો થશે? 1. ચલો પછી બીજામાં તો કે x² દેખાતો જ નથી કારણ કે બે કૌંસનો ગુણાકાર આપેલો છે x - 1 અને 3x - 4. એટલે સૌથી પહેલાં તો આપણે આ બે કૌંસનો ગુણાકાર કરવો પડશે. એટલે પહેલી સંખ્યા બીજા આખા કૌંસ સાથે, બીજી સંખ્યા બીજા આખા કૌંસ સાથે એટલે x કૌંસની અંદર 3x - 4 અને -1 આખા કૌંસની અંદર એટલે કે -1 3x - 4. x ને આપણે આખા કૌંસ સાથે ગુણીએ મતલબ કે અહીંયા x અહીં ગુણશું એટલે 3x ગુણ્યા x એટલે x નો વર્ગ થઈ જશે 3x નો વર્ગ. પછી x ગુણ્યા -4 એટલે -4x, -1 વડે ગુણીએ એટલે -3x અને -1 -4 સાથે ગુણીએ પ્લસ 4 એકા 4. વચ્ચેના બંને પદનો સરવાળો થઈ શકે એટલે વચ્ચેના બંને પદનો સરવાળો કરી દઈએ. બે માઇનસ પ્લસ એટલે કે અહીંયા -7x અને અહીંયા 3x² -7x પ્લસ 4. હવે ધ્યાનથી જોઈએ કે ભાઈ અહીંયા x² નો સહગુણક કેટલો છે? કે x² વાળું પદ આ રહ્યું પહેલું જ છે. હવે એમાં એની સાથે કોણ ગુણાયેલું છે? કે 3 ગુણાયેલા છે. તે x² નો સહગુણક છે અહીંયા 3 થશે. ચલો હવે આગળ જોઈએ તો કે હવે આગળ આપણને નેક્સ્ટ પદમાં કહે છે કે આપેલ બહુપદી p ઓફ x એમાં p ઓફ x બરાબર 10x માઇનસ 4x નો વર્ગ માઇનસ 3 માટે p ઓફ 0 અને p ઓફ -2 શોધો. ચલો p ઓફ 0 એટલે શું થઈ ગયું? તો કે જ્યાં આપણને x દેખાય ત્યાં x બરાબર આપણે 0 મૂકી કિંમત શોધવાની છે. અને p ઓફ -2 નો અર્થ શું થાય? કે ભાઈ x જ્યાં દેખાય ત્યાં આપણે -2 મૂકીને કિંમત શોધવાની છે. ચલો પહેલાં તો બહુપદી લખીએ. ભાઈ p ઓફ x બરાબર 10x માઇનસ 4x નો વર્ગ માઇનસ 3 અને એમાં જ્યાં x દેખાય ત્યાં આપણે 0 મૂકી દઈએ. એટલે p ઓફ 0 10 કૌંસમાં 0 4 કૌંસમાં 0 નો વર્ગ અને 3 એમાં ક્યાં x છે ને એટલે 3 ના 3 એમને. પણ 10 ગુણ્યા 0 એટલે તો કે 0, 0 નો વર્ગ 0 અને 0 ગુણ્યા 4 એટલે એ પણ 0. એટલે અહીંયા કોણ વધશે? કે ખાલી એકલા -3 વધશે એટલે આપણા p ઓફ 0 કેટલા થશે? -3. સેમ આ જ રીતે તો કે p ઓફ x બરાબર 10x માઇનસ 4x નો વર્ગ માઇનસ 3 એમાં x બરાબર આપણે -2 મૂકી દઈએ. એટલે જ્યાં જ્યાં x દેખે ત્યાં -2 એટલે p ઓફ -2 10 કૌંસમાં -2 -4 અહીંયા x નો વર્ગ એટલે -2 નો વર્ગ -3. 10 ગુણ્યા -2 એટલે કે 10 દુ 20 પણ પ્લસ માઇનસ -20. અહીંયા માઇનસનો વર્ગ છે અને વર્ગ છે એટલે માઇનસ પ્લસ થઈ જશે અને 2 નો વર્ગ એટલે 4. એટલે કે -4 ગુણ્યા 4 -3. તો કે હવે અહીંયા ગુણાકાર કરી દઈએ તો કે અહીંયા ચોકે 16 એટલે કે અહીંયા -16 -20 -16 અને -3 આ બધાનો આપણે માઇનસ પ્લસ સરવાળો જ કરવાનો છે. એટલે કે -20 -16 નો સરવાળો કરીએ એટલે -36 -36 માં પાછા -3 ઉમેરીએ એટલે -39. એટલે p ઓફ
-2 એ આપણને કેટલા મળ્યા? -39 મળ્યા. ચાલો હવે નેક્સ્ટ ચોથા દાખલામાં આપણને કહે છે કે 5p - 3q આખાનો ઘન એનું વિસ્તરણ કરો. તો કે આખાના ઘનનું વિસ્તરણ કરવાનું એટલે સૌથી પહેલા તો આપણે ઘનવાળું સૂત્ર યાદ કરીએ. ભાઈ ઘનવાળું સૂત્ર હતું શું? તો કે x - y આખાનો ઘન બરાબર x નો ઘન -3x² y પ્લસ 3xy નો વર્ગ માઇનસ y નો ઘન. યસ, એટલે આમાં હવે ધ્યાનથી જોઈએ કે ભાઈ x ની જગ્યાએ કોણ છે? તો કે 5p છે અને y ની જગ્યાએ 3q છે. એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં બધી જગ્યાએ આપણે 5p લખશું. યસ, એટલે અહીંયા જ્યાં જ્યાં x દેખાય બધી જગ્યાએ 5p લખી નાખીએ અને જ્યાં y દેખાય તે આપણે શું લખવાનું છે? 3q છે આપણે લખવાના છે. ચલો બધાની કિંમત ધારો કે મૂકી દઈએ. તો કે સૌથી પહેલા તો શું હતું? તો કે સૌથી પહેલા x નો ઘન હતો. એટલે x તરીકે કોણ છે? તો કે 5p. એટલે અહીંયા આપણે 5p નો ઘન કરી દઈએ. પછી અહીંયા -3 એ -3 એમના એમ. પછી અહીંયા x નો વર્ગ એટલે 5p નો વર્ગ, y એટલે કે 3q, પછી અહીંયા 3x એટલે કે 3 5p અને y નો વર્ગ એટલે 3q નો વર્ગ માઇનસ y નો ઘન એટલે અહીંયા 3q નો ઘન. ચલો સાદરૂપ આપીએ. 5 નો ઘન તો કે 5 નો ઘન 125 અને p નો ઘન એટલે p ઘન. પછી અહીંયા 3 5 નો વર્ગ એટલે અહીંયા 25, p નો વર્ગ એટલે p² અને અહીંયા 3q. પછી 3 × 5 આ બંનેનો ગુણાકાર કરી દે. 3 × 5 15p અને અહીંયા 3 નો વર્ગ કરીએ એટલે 3 નો વર્ગ 9q². 3 નો ઘન તો કે અહીંયા 27 અને q ઘન. ચલો હજી સાદરૂપ આપીએ કારણ કે હજી અહીંયા વચ્ચે ગુણાકાર થઈ શકે એમ છે. યસ, અહીંયા ગુણાકાર થઈ શકે એમ છે. બધે સાદરૂપ આપીએ તો કે અહીંયા આગળ જે પહેલું પદ છે એમને એમ રહેશે 125p ઘન. પછી 25 × 3 કરીએ તો 25 તેરી 75 અને 75 × 3 કરશો એટલે આપણને મળશે 225. એટલે 225p²q અને અહીંયા 15 × 9 એટલે 135 135pq². અને અહીંયા જે છેલ્લે જે પદ હતું -27q ઘન એને આપણે એમને રાખીએ. તો જરાક આને ઘાતના સ્વરૂપ ઉત્તરથી ઘાતના સ્વરૂપમાં ગોઠવી નાખીએ. એટલે પહેલું પદ આપણે ઘનવાળું લઈ લઈએ એટલે 125p નો ઘન -27q નો ઘન. પછી પાછળ જે આ બંને જે પદ હતા એને આપણે પાછળ એટલે આપણો જવાબ છે અહીંયા થઈ જશે. ચાલો હવે આગળ જોઈએ કે હવે અહીંયા પાંચમો જે દાખલો છે એની અંદર આપણને કહે છે કે અવયવ પાડો. અને અવયવ પાડો એમાં 4y નો વર્ગ -4y + 1 એના આપણે અવયવ પાડવાના છે. તો સૌથી પહેલા તો શું કરીએ ભાઈ? y ના વર્ગનો સહગુણક અને અચળ પદ બંનેની નિશાની સાથે ગુણાકાર કરીએ. તો 4 × 4 એટલે અહીંયા 4 બનશે. 4 ના બે ભાગ પાડીએ કે જેથી કરીને વચ્ચેનું પદ બને -4 બને. તો કે 2 × 2 = 4, બંને માઇનસ આપી દો એટલે -4 બનશે. એટલે જ્યાં -4 હોય ત્યાં શું લખી શકાશે? તો કે -2y અને -2y છે આપણે લખી શકીએ. ચાલો હવે પેલા બે પદ પાછળના બે પદ. પેલા બે પદમાંથી કોમન કાઢીએ તો એમાંથી શું કોમન નીકળશે? 2y કોમન નીકળશે એટલે અંદર છે વધશે 2y - 1 અને પાછળના જે બે પદ છે એમાંથી -1 કોમન નીકળશે એટલે અંદર વધશે 2y - 1. ચલો 2y - 1 બંને પાસે છે. 2y - 1 બંને પાસેથી કોમન કાઢી લઈએ એટલે અહીંયા બીજા કાઉન્સમાં શું વધ્યા? તો કે 2y - 1 જ વધ્યા. એટલે કે અહીંયા 2y - 1 × 2y - 1 એટલે 2y - 1 નો વર્ગ છે અહીંયા આપણને મળશે. ચાલો હવે આગળ છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં પણ સેમ એ જ રીતે પ્રોસેસ કરવાની છે. જોઈએ તો કે છઠ્ઠા દાખલામાં આપણને શું કહે છે કે 2x નો વર્ગ + 7x + 3 એના આપણે અવયવ પાડવાના છે. તો આગળ જેવી જ પ્રોસેસ કરીએ. x² નો સહગુણક અચળ પદ નિશાની સાથે ગુણાકાર કરીએ. 2 × 3 6. 6 ના હવે બે ભાગે પાડો કે જેથી 7 થાય. તો કે 6 × 6 એટલે 6 + 1 = 7. એટલે જ્યાં 7x હોય ત્યાં આપણે 6x + 1x લખી શકીએ. પેલા બે પદ પાછળના બે પદ. પેલા બે પદમાંથી શું કોમન આવશે? તો કે 2x કોમન આવશે એટલે અંદર વધશે x + 3. પાછળના બે પદ એમાંથી 1 કોમન કાઢીએ એટલે અંદર વધશે x + 3. x + 3 બંનેમાંથી કોમન કાઢી લઈએ એટલે બીજા કાઉન્સમાં શું વધ્યું? તો કે 2x + 1 છે આપણને મળે છે. એટલે કે આવી રીતે એના અવયવ કેટલા થયા? તો કે x + 3 અને 2x + 1. ચાલો હવે સાતમો દાખલો એમાં કહે છે કે જો x - 1 એ p(x) = 2x² + kx + √2 નો એક અવયવ હોય તો k ની કિંમત ગોતો. હવે અહીંયા આપણને અવયવ છે એવું કહી દીધું છે એટલે સૌથી પહેલા શું કરીએ કે જે અવયવ છે ને એમાંથી આપણે x ની કિંમત ગોતી લઈએ કે x - 1 એ અવયવ છે તેથી x - 1 = 0 અને -1 પેલી બાજુ જશે એટલે +1 થશે એટલે x = +1. ચલો હવે અહીંયા શું કરીએ કે જ્યાં આપણને અવયવ છે એવું કીધું છે એટલે x = 1 મૂકી દઈશું એટલે p(x) છે 0 થઈ જશે. એટલે p(x) = 2x² + kx + √2 એમાં જ્યાં x દેખાય તો આપણે 1 મૂકી દઈએ તો અહીંયા p(x) પછી 2 કૌંસમાં 1 નો વર્ગ k કૌંસમાં 1 √ 2 અને p(x) = 0 એટલે હવે આને બરાબર 0 લઈ લઈએ. 1 નો વર્ગ તો કે 1 k × 1 એટલે k અને √2 એમના એમ 2 × 2 k એમના એમ અને √2 પણ એમના એમ.
ચલો હવે અહીંયા શું કરીએ કે ભાઈ કેને કરતા બનાવવાનું છે, એટલે આ 2 છે એને સામે લઈ જાય એટલે -2 અને વર્ગમૂળ 2 છે એને સામે લઈ જાય એટલે બંને અહીંયા માઇનસ વર્ગમૂળ 2 થશે. ચલો હવે તો કે હવે આપણે કે ને છે ડાબી બાજુ લઈ જવાનું છે અને આ કાપદને જમણી બાજુ લઈ જઈએ, પણ કે ને ડાબી બાજુ લઈશું તો માઇનસ થઈ જશે અને આ માઇનસ વાળું જે આખું પદ છે એને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય. યસ, પણ અહીંયા જે માઇનસ છે એના પાછું સામે આપી દઈશું તો કે બરાબર શું થઈ જશે તો કે -2 પ્લસ વર્ગમૂળમાં 2 છે અહીંયા થઈ જશે. યસ, એટલે આવી રીતે છે આપણને કે ની કિંમત છે એ મળશે. ચલો હવે અહીંયા દાખલા નંબર 8 એની અંદર કહે છે આપણને અવયવ પાડો અને અવયવ પાડોમાં 1/8 એનો ઘન પ્લસ 1/25 બીનો ઘન એના આપણે અવયવ પાડવાના છે. ચલો હવે પહેલાં તો આવું કોઈ સૂત્ર આપણે યાદ કરીએ કે ભાઈ જેમાં પહેલા પદનો ઘન હોય અને બીજા પદનો ઘન હોય તો કે a ઘન પ્લસ b ઘન એવું આપણી પાસે એક સૂત્ર છે એ વાપરવાનું છે. એટલે પહેલા કૌંસમાં a પ્લસ b અને બીજા કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. ચલો તો આપણે અહીંયા પેલા આખાનો ઘન કરવો પડશે કારણ કે ખાલી અહીંયા a નો જ ઘન છે. તો 2 છે આપણને ખબર છે કે 8 છે કોનો ઘન છે કે 2 નો ઘન છે અને 125 છે એ 5 નો ઘન છે તો કે અહીંયા 8 ની જગ્યાએ આપણે 2 નો ઘન લખી શકાય અને 125 ની જગ્યાએ 5 નો ઘન લખી શકાય. અને હવે આખાનો ઘન લખે એટલે કે 1/2 a આખાનો ઘન અને 1/5 b આખાનો ઘન. હવે જરા કમ્પેર કરીએ કે ભાઈ a ની જગ્યાએ કોણ આવી ગયું તો કે 1/2 a આવી ગયા અને b ની જગ્યાએ 1/5 b. તો હવે એ પ્રમાણે કિંમત મૂકી દઈએ તો કે અહીંયા પહેલા કૌંસમાં a પ્લસ b મતલબ કે a તરીકે 1/2a અને b તરીકે 1/5b. કૌંસની અંદર a નો વર્ગ એટલે 1/2a નો વર્ગ માઇનસ a અને b બંનેનો ગુણક એટલે a તરીકે 1/2a અને b તરીકે 1/5b પ્લસ b નો વર્ગ એટલે 1/5b આખાનો વર્ગ. ચલો હવે આ પહેલા પદનું તો કાંઈ નહીં થાય એટલે પહેલા પદને એમને રહેવા દઈએ. હવે અહીંયા 1/2 આખાનો a નો વર્ગ છે એટલે અહીંયા આખાનો વર્ગ થશે એટલે 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 અને a નો વર્ગ એટલે a સ્ક્વેર એટલે 1/4 a નો વર્ગ. અહીંયા ગુણાકાર કરીએ અંશનો અંશમાં ગુણાકાર તો 1 × 1 અને છેદનો છેદમાં ગુણાકાર 5 × 10 એટલે 1/10 a ગુણ્યા b. 1 નો વર્ગ 1 છેદમાં 5 નો વર્ગ 25 અને b નો વર્ગ એટલે b સ્ક્વેર. એટલે આવી રીતે છે અહીંયા આપણને કિંમત મળશે. ચાલો 9મા દાખલામાં આપણને કહે છે કે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેની કિંમત મેળવો. એટલે કે આપણે ઘનની કિંમત નથી મેળવવાની એટલે કે 15 નો ઘન ગોતવાનો નથી, 9 નો ઘન નથી ગોતવાનો, 6 નો ઘન પણ નથી ગોતવાનો અને ઘન ગોત્યા વગર સીધી ડાયરેક્ટ આપણે કિંમત મેળવવાની છે. તો આપણે એક સૂત્ર ભણાય કે ભાઈ x નો ઘન હોય, y નો ઘન હોય અને z નો ઘન હોય અને એમાં x + y + z બરાબર 0 હોય તો સીધું ડાયરેક્ટ તમે 3 × x y z તમે લખી શકો છો. એટલે હવે અહીંયા આપણે એનું કંઈક સાદરૂપ આપીએ તો કે આને સૌથી પહેલાં તો આપણે સરખાવીએ તો કે આમાં સૂત્ર પ્રમાણે સરખાવવા માટે વચ્ચે બધે પ્લસ કરવું પડે અને પ્લસ કરવું પડે એટલે માઇનસ છે પાછળના પદને આપી દઈએ એટલે 15 નો ઘન પ્લસ -9 નો ઘન પ્લસ -6 નો ઘન. હવે આને સરખાવીએ એટલે અહીંયા x ની જગ્યાએ કેટલા આવી ગયા 15 આવી ગયા, y ની જગ્યાએ -9 અને z ની જગ્યાએ -6. ધારો કે બધા સરળો કરીએ તો કે 15 પ્લસ -9 પ્લસ -6 એટલે કે 15 - 9 - 6. 15 માંથી 9 બાદ કરીએ 6 6 - 6 એટલે કેટલા થઈ જશે 0. ત્રણેયનો સરવાળો 0 થઈ ગયો. હવે આ સૂત્ર છે આપણે વાપરી શકીએ. એટલે કે 15 નો ઘન પ્લસ 9 નો ઘન પ્લસ -6 નો ઘન બરાબર 3 કૌંસમાં 15 બીજા કૌંસમાં -9 બીજા કૌંસમાં -6 ગુણાકાર કરીએ 15 તેરી 45 અને બે માઇનસ છે નીકળી જશે, માઇનસ પ્લસ થઈ જશે. 45 × 9 405, 405 × 6 એટલે કે 2430 છે આપણને મળશે. ચાલો હવે આગળ 10મા દાખલામાં આપણને કહે છે કે જો x - 4 એ x નો ઘન -5x નો વર્ગ -px + 24 નો એક અવયવ હોય તો p ની કિંમત ગોતો. એનો અવયવ છે આપણને આપી દીધો અને આવો જ દાખલો આપણે હમણાં આગળ છે k ની કિંમત શોધવાળો કર્યો કે ભાઈ x - 1 એ અવયવ હોય તો k ની કિંમત શોધો. સેમ એ રીતે થશે એટલે અહીંયા x - 4 એમાંથી પહેલા આપણે x ની કિંમત ગોતી લઈએ, -4 ને સામે જવા દઈશું એટલે +4 થઈ જશે એટલે x બરાબર 4. ચલો હવે જ્યાં જે x દેખાય ત્યાં આપણે 4 મૂકી દઈશું એટલે p of 4 છે 0 થઈ જશે એટલે અહીંયા p of x એટલે p of 4 x નો ઘન એટલે કે 4 નો ઘન -5 એમના એમ x નો વર્ગ એટલે 4 નો વર્ગ માઇનસ p x ની જગ્યાએ 4 અને 24 ના 24 એમને. ચલો હવે અહીંયા p of 4 એ અહીંયા 0 છે એટલે એની જગ્યાએ 0 મૂકી દઈએ. x ની 4 ની 3 ઘાત એટલે 4 ની 3 એટલે 4 નો ઘન 64 પછી 4 નો વર્ગ એટલે 5 × 4 નો વર્ગ એટલે 16 -4p + 24. ચલો હવે અહીંયા 64 અને 16 × 5 16 × 5 80 -4p + 24. 64 - 80 બંનેની બાદબાકી કરી દે એટલે આપણને -16 મળશે. -4p છે ને આ બાજુ જવા દે એટલે +4p ને +24. 16 માઇનસ છે 24 પ્લસ છે એટલે અહીંયા પ્લસ માઇનસ એટલે 24 માંથી 16 બાદ કરી દે એટલે આપણને કેટલા મળશે 8.
ચાર એ ગુણાકારમાં છે, સામે છે એટલે ભાગાકારમાં ભૂલથી અહીંયા 2 લખાઈ ગયા. ચાલો આપણે અહીંયા 4 કરી દઈએ. એટલે 8 ને 4 વડે ભાગી નાખીએ એટલે કેટલા મળશે આપણને? 2 છે મળશે. એટલે કે p બરાબર આપણને 2 કિંમત છે મળી. ચાલો હવે દાખલા નંબર 11 એની અંદર જોઈએ કે દાખલા નંબર 11 માં આપણને શું કહે છે કે ગુણાકાર કર્યા સિવાય 103 અને 107 એ બંનેની કિંમત છે આપણે શોધવાની છે. તો કે 103 ને શું લખાશે? તો કે 100 + 3 લખાય, 107 ને 100 + 4 લખાય. તો આપણી પાસે એવું કોઈ સૂત્ર ખરું કે જેમાં x પહેલું પદ સરખું હોય પણ બીજું પદ અલગ હોય? તો આપણી પાસે એક સૂત્ર છે x + a અને બીજા કૌંસમાં x + b. એટલે આનો ઉપયોગ કરીએ. એટલે હવે આનું સાદુરૂપ શું છે કે ભાઈ x² + કૌંસમાં a + bx + ab. તો x ની જગ્યાએ કોણ છે? તો કે x ની જગ્યાએ 100 છે એટલે અહીંયા આપણે x ની જગ્યાએ 100 લખશું, a ની જગ્યાએ 3 અને b ની જગ્યાએ 7 છે. એટલે પહેલા x નો ઘન એટલે 100 સોરી x નો વર્ગ એટલે 100 નો વર્ગ પ્લસ કૌંસમાં a + b એટલે 3 + 7 અને x એટલે 100 અને a × b એટલે 3 × 7. 100 નો વર્ગ એટલે 10,000, 3 અને 7 નો સરવાળો કરીએ 10 × 100, 3 × 7 7 તેરી 21, 10,000 અને અહીંયા 100 × 10 એટલે 1000 + 21 બધાનો સરવાળો કરીએ એટલે આપણને 11,021 છે આપણને મળશે. યસ, એટલે અહીંયા આપણો આ ચેપ્ટર નંબર 2 એનું સોલ્યુશન છે પૂર્ણ થાય છે. અને આ જ રીતે બાળકો આપણે જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર દરેક ચેપ્ટરનું દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જે મૂકવામાં આવશે. તો દરેક સોલ્યુશન મેળવવા માટે આપણે જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ લાઇક અને સબસ્ક્રાઇબ છે કરી દેજો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને પ્રથમ પરીક્ષામાં એમને પણ મદદરૂપ છે થાય. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.